નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાષ્ટ્રમાં મોટી જીત બાદ મહાયુતિમાં એક નવી મહાભારત શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના, શિંદે ગુટ અને એનસીપીએ પ્રચંડ જીત મેળવી છે। આ પ્રચંડ જીત બાદ હવે કોણ બનશે મુખ્ય પ્રધાન તેના પર વાકયુદ્ધ શરૂ થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે અને તેને એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે। બીજી બાજુ જે શિંદે શિવસેના ગુટ છે તેઓ પણ એક મોટી જીત મેળવી છે, સાથે એનસીપીએ પણ સારી એવી સીટો મેળવી છે। હવે ભારતીય જનતા પાર્ટીના અંદરના સૂત્રોથી મળેલી માહિતી પ્રમાણે જે પાર્ટીની સૌથી વધારે સીટો હોય તેનો મુખ્યમંત્રી બનશે અને તેમાં સૌથી મોટું નામ દેવેન્દ્ર ફડણવીસનું આવી રહ્યું છે। પરંતુ અમારા સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન નહીં બનાવવામાં આવે, તેમના પરિવારમાંથી કોઈને મુખ્યપ્રધાન બનાવવામાં આવી શકે છે। બીજી તરફ શિંદેનું નિવેદન આવ્યું છે અને શિંદેની જે પાર્ટી છે, જે શિવસેના છે, તેમના તરફથી પણ નિવેદન આવ્યું છે કે એવી તો કોઈ વાત જ ન હતી કે જેની મોટી પાર્ટી હશે તેનો મુખ્યપ્રધાન બનશે। આ સમગ્ર ઘટનામાં બિહાર અને હરિયાણાનો પણ દાખલો આપવામાં આવ્યો। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારની ઓછી સીટો હોવા છતાં પણ ભાજપે તેને મુખ્યપ્રધાન બનાવ્યો છે। એટલે હવે મહારાષ્ટ્રમાં પણ બિહારવાળો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। એક તરફ માંગ એવી પણ થઈ રહી છે કે અજીત પવારને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે અને તેઓ પણ હવે માંગ કરી છે। કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેના નેતા અને કાર્યકર્તા તો એવું જ ઈચ્છે કે તેમનો મુખ્યમંત્રી હોય, પરંતુ ગઠબંધન જ્યારે ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હોય ત્યારે ગઠબંધનનું પણ એક ધર્મ હોય છે અને હવે આ ગઠબંધનના ધર્મમાં ત્રણેય પાર્ટીઓ ભેગા થઈને આપસી કોઈ સમજૂતી કરીને કોણ મુખ્યમંત્રી હશે, ડેપ્યુટી સીએમ હશે કે કેમ, એક હશે કે બે હશે, આ તમામ વિષયો પર હવે ચર્ચા તેજ થઈ ગઈ છે। હાલ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક મળવાની છે, તેમાં એક નેતા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ મહાયુતિની એક બેઠક મળશે અને તેમાં લગભગ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ હશે તેના નામ પર મહોર લાગી જશે। આ તમામ જે પ્રક્રિયાઓ છે એ ખૂબ જ જલ્દી કરવી પડશે, કેમ કે 26 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। જો 26 નવેમ્બર સુધી મુખ્યપ્રધાન ના બને તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો વારો આવી જશે। એટલે મહારાષ્ટ્રમાં આ 24 કલાક ખૂબ જ મહત્ત્વના બની ગયા છે।